City Joke Studio. હેલો નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, યુદ્ધનો માહોલ છે કાકા. મને એમ થાય કે બાકીના દેશ ભેગા થઈને શાંતિ જાળવી રાખવાની અપીલ કેમ નહીં કરતા હોય? કરીને એમ ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાએ ભેગા થઈને ભારતીય મીડિયાને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે કે તમે સહેજ શાંત પડોલા, કે આટલી બધી ટોટલ મિસાઇલો છે જ નહીં અમારી પાસે. પણ આ વર્લ્ડ પોલિટિક્સ આમ જોવા જઈએ તો કાકા કેટલું ઊંડું છે. તારે કોણ કોની મદદ કરશે ને કયો દેશ કોને સપોર્ટ કરશે કશું જ ખબર નહીં. હમણાં પાકિસ્તાને ઈરાનની મદદ કરી. એમ? હા, ઈરાન પાસેથી લોન નહીં લઈને મદદ કરી. અચ્છા. બાકી લોન જ લયા કરે છે ને. પણ આપણી ત્યાં જો હા આ લેવલનું યુદ્ધ ચાલે છે વર્લ્ડમાં, હા અને અમારી સોસાયટીમાં ઝઘડા ચાલતા હતા કે હોળી કઈ તારીખે છે, બીજીએ છે, ત્રીજીએ છે, ચોથીએ છે, પાંચમીએ છે. કેટલું ઝઘડ્યા. ગૂગલમાં અલગ બતાવે, અમારો મહારાજ અલગ કે અમુક પેલી કે ગ્રહણ છે, અને કેટલું બધું ચાલ્યું. હા, હમણાં હોળી વખતે વચ્ચે એમાં પડતર દિવસ આવ્યો, ખબર નહીં. આપણે એની વાત કરીએ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને આપણી પેલી વાત અધૂરી રહી. કેવી રહી હોળી? હું ક્યાં એટલું રમું છું લા. કેમ? તમારા આ તો છાણ લગાવે છે ને કાદવમાં નાખે ને ઈંડું માથે ફોડે ને કેવું રમે છે. પણ આ વખતે કોઈ જ્ઞાનચંદે પાણીનું જ્ઞાન નથી આપ્યું. હા, કે પાણીનો બગાડ ના કરશો ને એવું બધું. હા, કેમ કે પાકિસ્તાનમાં જતું પાણી છે, આપણે રોક્યું ને, હા, એ જ પાણીથી હોળી રમી છે. હે? ના, એટલે હવે જવાબ આપવાનો એમ. અચ્છા, તો બરાબર. પણ આ ડિટર્જન્ટ વાળા એડવર્ટાઇઝમેન્ટમાં કેવું બોલે છે કે દાગ અચ્છે હે. અલા, તો પછી ડિટર્જન્ટ હું લેવા કાઢ્યો? પણ સમયની વાત છે વાલા. હા, ગઈકાલે રંગ હતા અને આજે ડાઘ. વાહ વાહ કાકા વાહ, ક્યા વાત હે. સ્ટેડિયમ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio. વેલકમ બેક. અને ફોન આવ્યો કાકા. લે હેલો. શું કરો છો? બસ જો રૂટીન. તારું ચાર્જિંગ થઈ ગયું? શું ચાર્જિંગ કરો છો? કા મહિલા મંડળની મીટિંગમાં બેઠી છું, એમાં આવું બોલવાનું? એટલે હવે હા, અરે આ લોકો એવું કહે છે કે આમ રેગ્યુલર મળવાથી there is transfer of energy. એટલે શું? એનર્જી ટ્રાન્સફોર્મેશન એટલે એ જ આવે. મેં તને કીધું તે ચાર્જિંગ. શું ચાર્જિંગ કરો છો? એટલે હવે તને સાદા શબ્દોમાં કહું ને તો સતત બકવાસ કરવાથી તારું મન તો હલકું થઈ જાય, પણ સામેવાળાનું માથું ચડી જાય ને. આવું બોલવાનું? એટલે ઉદાહરણ એવું થયું એમ, ઉર્જા પેલું કહેવાય ને, આમ ઉર્જાનું સ્થળાંતર થાય. હા, હવે ખબર પડી ગઈ. શું શીખીશું આજે? શેમાં? મહિલા મંડળમાં શું શીખી? પુરુષો વિશે શું શીખી? ચાલ. એ જ કે પુરુષોનું હૃદય છે ને બસ જેવું હોય, બસ, સરકારી બસ જેવું. એટલે તું આઈ જા, તું પણ આઈ જા, આય તું પણ આઈ જા, પાછળ ખસી જગ્યા છે, ખસતા રહો, આઈ જાઓ, તું પણ આઈ જા, તું પણ આઈ જા. ત્યાં વેલકમિંગ છે અમે, એટલે એમાં કશું ખોટું જ નથી, બરાબર જ છે. એમ? આ તારા ભાઈ મહેશને જ જો ને. શું કર્યું ભાઈ? તારો ભાઈઓ ખરો ને, રિક્ષામાં બેઠેલી મહિલાના ઘૂંટણ ને ઘૂંટણ ટચ થઈ જાય ને તોય પ્રેમમાં પડી જાય છે. ભાઈઓને વચ્ચે ના લાવશો. તે રિક્ષામાં આજુબાજુ બંને બેઠેલી મહિલાએ આ જ બોલી હતી કે આને વચ્ચે ના લાવશો. મૂકો હવે, હટ. Radio City Joke Studio. વેલકમ બેક. કાકા, હા, હું હમણાં એક બાબાને મળીને આવ્યો. એવા શુદ્ધ છે. શુદ્ધ એટલે તું ચાખી ના એમને? એમ નહીં, પેલું હું એટલે બાબા છે કે ઘી? અરે ઘી નહીં, આ પેલું શું કહેવાય એને? એમનું સત કહેવાય કે પછી સિદ્ધ પુરુષ એવું કહેવાય. શુદ્ધ તો ના જ કહેવાય. હા, એટલે એ છે સિદ્ધ છે, એવા સિદ્ધ છે. હું છે ને હવે બાબાના નામે હવે હું આ એક ઇલાયચી આવે છે ને એ જ શુદ્ધ માનું છું. બાકી તો એવું નહીં, સાંભળો જ ખરા. એમના આશ્રમમાં સમર કેમ્પ જેવું ચલાવે છે. અચ્છા, એમાં બધી એક્ટિવિટીઝ હોય છે.
હા તેમાં જવું તું મારે, પણ એટલે મળવા ગયો તો મને ખબર પડી કે આ વખતે 1 મહિના વહેલો કેમ્પ થવાનો છે એવું. તે 1 મહિના વહેલી ગરમી ના આવી ગઈ જો ને. તો તમે પણ આવો ને એક્ટિવિટીઝમાં. ના લાવે, હું તો આમે જો બપોરે બહાર નીકળતો નહીં, હા અને હવે સવારે 10 થી સાંજે 4 બપોર જ કહેવાય. અલા અને બાકીના ટાઈમે મારી એક્ટિવિટીઝ બધી સેટ છે. એટલે શિયાળો આખો વટાણા ફોલવામાં અને મેથી સાફ કરવામાં કાઢ્યો, હા એમ હવે આ ઉનાળો આખો હવે લીંબુ નીચોવામાં જશે. બોલ, ખબર જ ના પડી કે ઉનાળો આવી ગયો નહીં. હા યાર, ફૂલ સ્વેટર પહેરતા હતા એમાંથી સીધી ટી શર્ટ પર આયા. પેલા હાફ સ્વેટરનો તો વારો જ ના આવ્યો લા. પણ ક્યાં હજી પેલી ઠંડા ઠંડા કુલ પાવડરની એડવર્ટાઇઝમેન્ટ ક્યાં આવી છે? તે એટલે ઉનાળો ના આવે. આ તરબૂચ કેરી શેરડી આવી ગઈ ને અળૈયો થઈ ગઈ ને. અલા હા, હવે હું અળાઈયો ભાઈ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને ફરી ફોન આવ્યો કાકા. લાય હેલો. હા જીજુ, હેપી હોલી, હેપી હોલી. પતી ગયેલા. નાના માં તો ચાલુ જ છે, અમે તો હજુ રમીએ છે. એટલે એવું કેવું? તો પેલું કન્ફ્યુઝન હતું ને, બીજી તારીખે છે, ત્રીજી તારીખે, ચોથી, પાંચમી, તો પછી અમે એવું બધું ચાલુ જ રાખ્યું. હવે એવું કીધું કે વીકેન્ડ સુધી રમી જ કાઢીએ. હેપી હોલી. હવે અલા કરો જરા, તારા કોઈ કન્સેપ્ટ જ ક્લિયર નહીં. ઓ કાદવના સ્ટીમર રમવાનું યાર. તે રમ તાર, બીજું શું. હાથમાં રંગ પકડજે, પણ રંગે હાથે ના પકડાતો. બહુ માર પડશે ને તો. ના ના જીજુ, વ્યવસ્થિત રમીએ છે. સ્પીકર, માઇક બધું છે. એવું? હા, અને પેલી ધીમી બંદૂક બોલ્યા કરીએ છે. શું લા, હું ધીમી બંદૂક એટલે? પેલું હોય ને, પેલું ઉપર સે ગીરા બોમ્બ, ફેબ્રુઆરી મહિના ખતમ. બેવે, એને ધીમી બંદૂક ના કહેવાય, એને સ્લોગન કહેવાય. સ્લોગન ને ધીમી બંદૂક. બોલા, હવે આ સમજવા માટે આખો જન્મ લેવો પડે તારે. પણ જીજુ, આ એ સ્લોગન તો કેટલા બધા જોરદાર હે. ધરતી સે નિકલા આલू, फागण महीना चालू, चूहा निकला बिल से, हैप्पी होली दिल से. બસ લા હો પરપોટા. પણ જીજુ, એક વાત કહું તમને. હા, હમણાં જબરજસ્ત થયું. હું થયું? હમણાં હું છે ને પાડોશીના ઘરમાં એમનું કંઈક પાર્સલ આપવા ગયેલો. હા, તો મને જોઈને તરત આંટીએ એમની છોકરીને અંદર રૂમમાં મોકલી દીધી. હા. તો શું, એટલે છોકરીમાં કઈ પ્રોબ્લેમ હશે? જો તો આનો સેલ્ફ કોન્ફિડન્સ. તારો ખોફ છે ડોબા. તરત જે પ્રેમમાં પડી જાય છે ને તું, એ ખોફ છે તારો સમાજમાં. એવું થોડું હોય. એવું જ છે. સારું છે ઓલી આંટી ઊભી રહેલી, બાકી એ ભાગી જાત. ચાલ મૂક, હવે તું રમ્યા કરલા. મૂકી દે ચાલ. હેપી હોલી. હા, હવે બહુ બોલી, મૂકી દે. બોલ, મારા લગ્નમાં વડાવતી વખતે મારા સાસુ સસરાએ મને કીધેલું હા, શું? કે પ્રભુ તમારી સહન શક્તિમાં પ્રતિદિન વધારો કરે અને જતું કરવાની ટેવ વિકસાવે. હું કીધેલું. એ જ આશીર્વાદ મને ટકાઈ રહ્યો છે લા. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા, આ વખતે થોડા મેં યુટ્યુબ પરથી ક્વેશ્ચન્સ લીધા છે, પણ આ વખતે એકદમ સિરિયસ ક્વેશ્ચન છે. આ તો આવડેલા, મને પણ સિરિયસ થતા આવડે છે, એવું નહીં. હા, એટલે ઓકે, હું તમને ક્વેશ્ચન કરું છું. પહેલો છે, હા, मुकेश गुप्ता એવું કહે છે કે અમીરો ને ગરીબો કે लिए ભગવાન કે અલાવા કુછ નહીં છોડા. વાહ. પણ આ આખી આ અલગ ડિબેટ છે. અચ્છા. પણ જે હવે સખત ગરીબ છે એમનું ધ્યાન તો ચલો સરકાર આપે છે, પણ મારો પ્રશ્ન આખો અલગ જ છે. શું? મારો પ્રશ્ન ભણેલા બેરોજગાર પર છે. કરેક્ટ. અત્યારે બેરોજગારી BA, MA, BSc, MSc, BCom, MCom એ બધામાં છે. હા હા. નાનું કામ લેતા નહીં, મોટું એમને કોઈ હાલતું નહીં. હવે એ લોચા છે. કરેક્ટ. ચલો બીજો ક્વેશ્ચન. હા, ઝેનિત એવું પૂછે છે, હા. आप और काकी एक दूसरे से नफरत क्यों करते हो? જરાય નફરત નથી ભઈલા. અમારો પ્રેમ કરવાનો અંદાજ અલગ છે. આહા. પાતળા થવા માટે મેં 2 જ રોટલી ખાવાનું ચાલુ કર્યું ને, હા. તો એણે 2 રોટલી એકદમ મોટી બનાવવાની ચાલુ કરી. આને કહેવાય પ્રેમ. એ તમને લોકો ના સમજાયેલા. ક્યા બાત હે. ઓકે, નેક્સ્ટ. હા, સૂરજભાઈનો સવાલ છે કે કાકા, હું જેવો સક્સેસફુલ થયો ને પછી મને બધા બોલાવતા થયા, બાકી કોઈ પૂછતું નતું. તો ભાઈ આવું જ છે, આવું જ હોય બધે. ઉગતા સૂરજને જ પ્રણામ. કરેક્ટ. પણ હું જોડે જોડે એવું પણ કહીશ, શું?
તારા ખરાબ સમયમાં જો મોબાઈલની રિંગ ના વાગી હોય ને હા તો તારા સારા સમયમાં સાયલેન્ટ રાખવાનો કોઈ વાંધો નથી. ક્યાં બાત હે કાકા, બહુ ઊંડી વાત કરી હા તમે. છેલ્લા ડેપ્થ મારામાં. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. અને ફરી ફોન આવ્યો કાકા, આજે બહુ ફોન આવ્યા. લાલા કોણ હશે લાઈ જો. હેલો હેલો કિશોર કાકાજી અલા પિંકેશ સકસ કરવું છે. પિંકેશ આઈ લવ યુ. કેવું છે? એટલે પિંકેશ નહીં આ પિનાકીન બોલું છું. પિંકેશ તમને 84,888 વાર કીધું પિંકેશ નહીં પિનાકીન યાર. તે હું લા પણ એનું તો પિંકેશ તો કેવું લાગે? જેવું લાગે મારા મોડે ચડી ગયું છે. શું કહે છે? બસ જો હેપી હોલી. અરે સેમ ટુ. કેવી રહી હોળી? બસ જો મેં અને પિંકી એ રમી. ખબર છે હાલ ને એના હાલ ને. કેમ હવે હું છે? હવે તો હોળી પતી ગઈ. તો ખાલી આમ કઈ ને વીસ તો કરવા દે પતી ગઈ ને હવે શું? આપને. हेलो भसला काका. हेलो, पिंकी होली के दिन आप क्यों नहीं आए घर पे? अरे ये एड्रेस ही नहीं देता है, वो बड़तरा है उसको. काका तुम लाख झालर लगा लो अपने घर की दीवार पर, लेकिन रोशनी तो हमारे आने से ही होगी. क्या बात है. કોણ કે જવું? આ વીજળી વિભાગ વાળા. લા તું આવી ગયો પાછો એકદમ. બસ કરો હવે બસ. હાલે ને ફોન હાલે ચાલુમાં ક્યાં ફોન લઈ લેજે તું. લા બસ લા મારી કાયદેસરની વાઈફ છે. તો મેં કઈ ના પાડી. આ તો કેવું લા ટીપે ટીપે સરોવર ભરાય. પેલા નહીં ભરવું આપણે સરોવર. ખરા છો તમે તો. ઉંમર જો તમારી વડીલ. સાવ વડીલ જેવું નહીં. ઉંમર એવી છે ને કે એક તરફ ભજન ચાલતું હોય ને તો આત્માને શાંતિ મળે અને બીજી બાજુ ડીજે વાગતું હોય ને તો આત્મા નાચી ઉઠે એવું છે. આ તો તમે એમાં બેલેન્સ કરો. મારું બેલેન્સ ના બગાડશો. મૂકું છું. ના લા એ પિંકેશ હેલો. સીટ યાર સીટ. લા કેમ આવું બધું કાકા તમે. આ ગ્રહો પાસે આખું અંતરિક્ષ છે ફરવા માટે, તોય મારી જ કુંડળીમાં ફરી નડવું છે. ભસલા હો. સીટ યાર. Stay tuned with Kishore Kaka only on Radio City 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક કાકા. હા એક રિપોર્ટ વાંચતો તો આ જેન્ઝીમાં ઊંઘની અછત છે. એટલે એ નોર્મલી 8 કલાક સૂતા હોય ને માણસ, હા પણ આ જેન્ઝી 6 જ કલાક સૂવે છે. કેમ લા? સ્ટ્રેસ અને એન્ઝાયટી, કોમ્પિટિશન, આ બધું કેટલું બધું બહુ વધી ગયું છે આ લોકોમાં. શું કામ યાર? આ તો એટલે અમે તો એ જનરેશનના છે જેનું 10માનું રિઝલ્ટ પેપરમાં છપાતું હતું. હે તો જુઠ્ઠું બોલાય જ નહીં. અને આ રહી વાત ઊંઘની, હા તો હું તો મેડિકલ સાયન્સ વાળાને એવું કહું છું કે જેણે આ ઊંઘની ગોળી બનાવી છે ને હા. એ જવા દો. કેમ? તમે સવારે વહેલા ઉઠવાની ગોળી બનાવો. હા લા નહીં. હા તો એવું કંઈક રિસર્ચ કરો. ઉઠવાનો જ પ્રોબ્લેમ છે લા. ઊંઘ્યા તો કરીએ જ છે. બાકી આ જેન્સીની વાત કરું ને તો તને કહું હા બહુ ઓનેસ્ટ જનરેશન છે લા. તને કહું ખરેખર હા, મેં એ વસ્તુ ઓબ્ઝર્વ કરી છે. અને તું જોજે એકબીજા પર વિશ્વાસ કરે છે. હા બાકી અમારું જો હું જનરેશન લા, હા અમારે તો જો બીમાર પડી જઈએ ને હા. તો એની જોડે જોડે તમારે મૂડ પણ ખરાબ રાખવો પડે. કેમ? ને તો લોકોને વિશ્વાસ જ ના થાય. હવે નાટક કરે છે, એ નાટક કરે છે એવું કે. આટલો બધો વિશ્વાસ. Stay tuned with Radio City 91.1. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો. સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.